મને લેટ થાય છે. શું કામ હતું? જો લેટ થવાની ક્યાં વાત કરે છે બેટા, તારે અત્યારે કોલેજ જ નથી જવાનું. અને તને કહી દઉં છું કે તને એક છોકરો જોવા આવે છે, અને એ છોકરો છે ને મારા ખાસ મિત્રનો દીકરો છે. પપ્પા કેટલી વખત ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા. જ્યારે જોઉં ત્યારે બસ છોકરો જોવા આવે છે, છોકરો જોવા આવે છે. તે કોઈ ફોટો તો જો. પ્લીઝ મમ્મી, કેટલી વખત ના પાડું? મારે મારા કોલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા છે. 50 વખત આ વાત કરી છે હવે તમને લોકોને સમજાતું નથી. અને મેં પણ તને 1000 વખત કીધું છે કે મને છે ને તમારા આવા કોલેજની મિત્રતા હોય ને એવા છોકરાઓ બિલકુલ પસંદ નથી, અને એવા છોકરા સાથે હું તારા લગ્ન નહીં થવા દઉં. કારણ કે આવા જે કોલેજના સંબંધોમાં તમે લોકો લગ્ન કરો ને એવા લગ્ન જીવન જાજુ ટકતા નથી. પપ્પા એ તમારી વિચારધારણા છે, પણ હું એવું નથી વિચારતી. તમે પોતે તો ક્યારેય કોલેજ ગયા નથી, એટલે તમને શું ખબર હોય કે ત્યાં શું હોય. પૂજા તાર પપ્પા સામે આમ ન બોલાય, શાંત થા થોડીક. તો તું સમજાવ ને એમને. કેટલી વાર ના પાડી છે મેં? એટલે મેં તને કોલેજ મોકલી, અહીંયા સુધી મેં તને ભણાવી, એટલે તું મને આવું કહે છે? અરે બેટા, મેં તને બધી છૂટછાટ આપી, એનું તું મને આવું પરિણામ આપે છે? છૂટછાટ શેની? હા, તમારું કર્તવ્ય છે. તમે નહીં ભણાવો તો કોણ ભણાવશે? તમે મારા ખર્ચા નહીં ઉઠાવો તો કોણ ઉઠાવશે? બસ પૂજા, આટલું બધું બોલવાની હું જરૂર છે તાર પપ્પા સામે? પણ જીભ ટૂંકી રાખ ને, કાલ ખબર હારે જાય ને આટલી બધી જીભ નહીં હાલે. મમ્મી 100 વાતની એક જ વાત છે. દીકરી છું એટલોનો મતલબ એવો નથી કે પપ્પા ગમે ત્યાં મને બાંધી દેશે ને સાંકળે તો હું બધાઈ જઈશ. અરે પણ તું એક વખત છોકરો જો, કોણ છોકરો છે, કોનો છોકરો છે, અને એનું ઘર કોણ છે, એક વખત તું જોતો ખરી. જો આમ જો પૂજા, એક વાર જો તો ખરી. જો તમે લોકો, તમારી પાસે ટાઈમ છે, મારી પાસે આવો કોઈ ટાઈમ નથી કે હું આખા ગામના છોકરાઓને જોતી ફરું. પૂજા સમજવાની કોશિશ કર બેટા. હવે તું ઉંમરલાયક થઈ ગઈ છો, પણ તારી સગાઈ કરી દઈએ ને તું ઘર બહાર થઈ જાય એટલે અમને શાંતિ. પણ હું ક્યાં ના પાડું છું સગાઈ કરવાની? સગાઈ લગ્ન બધું કાલે જ કરાવી નાખો. હું તો કહું છું આજે ને અત્યારે જ કરાવી નાખો. પણ જે છોકરો મને ગમે છે ને એની સાથે એ કોઈ કાળે નહીં બને. તારી સગાઈ અને લગ્ન ફક્ત મારા મિત્રના દીકરા સાથે થશે. તારી મનમાની નહીં ચાલે. ઠીક છે, તો જોઈએ છીએ કે તમે કેવી રીતે કરાવો છો. અત્યારે હું જાઉં? પૂજા સમજવાની કોશિશ કર બેટા. સમજી ગઈ ને મમ્મી? બસ ઘણું સાંભળ્યું, હવે હું જાઉં? પૂજા બેટા સમજવાની કોશિશ કર. છોકરાને આપણા ઘરે બોલાવ્યો જોવા માટે. તું એકવાર આડી નજરે જોઈ લે. મારે જોવું નથી. તમે બોલાવ્યો છે ને તો તમે લોકો એને જોવો ને એ તમને જોશે. મેં તો કીધું નહોતું. પતી ગયું તમારા બંનેનું. જવાબ હું આપશું બેટા? એ તમારો પ્રશ્ન છે. હું જવાબ આપીશ ને તો ખોટે ખોટા સંબંધો તૂટશે. એની કરતાં બેટર કે હું ઘરે હોય જ નહીં. હવે હું જાઉં? પૂજા આવું ન કર બેટા. તારા પપ્પાની વાત તું માનતો રાખ. રાખ્યું ને? આ ચૂપચાપ તમારા બંનેનું આટલું સાંભળ્યું ને એને માન જ કહેવાય. હવે હું જાઉં? આ છેલ્લી વખત પૂછું છું. હવે ના પાડશો ને તો પણ ઉપરવટ થઈને મારે જવું જ પડશે. જા અહીંથી, મારી નજર સામેથી. પૂજા હંમેશા જીદ જ કરતી આવી છે. આ છોકરી છે ને તને કહી દઉં છું આપણી આબરૂના કાંકરા કરશે. અરે બાપની આબરૂને નેવે મૂકવા ઊભી થઈ છે આ છોકરી. સોરી, થોડો લેટ થઈ ગયો. આકાશ, કેમ આટલી બધી વાર લાગી? લેટ થઈ ગયા તો કઈ કારણ તો હોય ને? કારણમાં એમાં એવું હતું ને કે થોડું કામ આવી ગયું હતું એટલે. છોડો એ બધી વાત. મેં તમને એક ખાસ વાત કરવા બોલાવ્યા છે અહીંયા. અરે બોલને, આપણા બેની લગ્નની જ ખાસ વાત હશે ને, મને ખબર છે. ના આકાશ, હા, મારા પપ્પા મારા માટે છોકરો બોલાવ્યો છે. એ છોકરો મને જોવા આવશે ને જો પપ્પાને પસંદ આવી ગયો ને તો પપ્પા મારા લગ્ન કરાવી દેશે. અરે તો શું થયું? અરે ગાંડી, મારે પણ છોકરી જોવા જવાની છે. હું છોકરી જોવા પણ જઈશ, પણ હું એને પસંદ નહીં કરું. એટલે હા, એટલે તું પણ ના પાડી દેજે ને. તમે સમજતા નથી. તમારું ચાલે, તમે બોલી શકો, પણ હું એક છોકરી છું ને, હું ના બોલી શકું. પપ્પા ન માને અને જબરજસ્તી લગ્ન કરાવ્યા તો? અરે આવું ના બોલ તું. જો આકાશ, પ્લીઝ તમે કંઈક કરો ને. આમ થોડી ચાલશે. આપણે ના પાડી દઈશું પણ આપણા ઘરના ન માન્યા તો? અરે એમ થોડી ચાલશે. તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. પ્રેમની વાત છે એટલે તો અહીંયા ઊભી છું ને. ખબર છે મને કે તમે મને પ્રેમ કરો છો, તમે મારી સાથે લગ્ન કરવા ઈચ્છો છો, પણ એનો અર્થ એવો નથી કે તમે બધી વાત આમ ઠંડી મૂકી દેશો કે જે થવાનું છે એ થઈ જશે. એમ નહીં, આપણા માટે સ્ટેન્ડ તો આપણે જ લેવું પડે ને. જો મારી વાત સાંભળ, થોડી હિંમત રાખ, કંઈ નહીં થાય, સમજી? અને આમ જ તું અત્યારે જ હારી જઈ
તો આપણે આગળ કેવી રીતે જીવશું? આકાશ, હા. કંઈક તો કરવું પડશે ને. આવી રીતે હાથ પર હાથ રાખીને નહીં બેસાય, નહીં તો બેમાંથી એકનું શક પણ નક્કી થઈ જશે. પછી શું કરશો? ના, તું આવું ના બોલ. તને ખબર છે ને, હું તારા વગર એક પળ પણ નહીં જીવી શકું. હા, તું કંઈક આઈડિયા કર ને, જેથી કરીને આપણે ભેગા જ રહીએ. અશોક, એક આઈડિયા છે મારી પાસે, હા તો પણ મને થોડો ટાઈમ લાગશે. અરે પણ મને ખબર છે, જો એ આઈડિયા સક્સેસ ગયો ને તો આપણે બંનેને એક થવાથી કોઈ નહીં રોકી શકે. હા, તો હવે મને એમ લાગે છે કે નહીં, આપણો પ્રેમ છે ને એ અમર છે. ઘરેથી ફોન આવે છે, આપણે પછી મળીએ. હાય પૂજા, કેમ છે તું? મજામાં છું. તું કેમ છે રાહુલ? બસ એકદમ ફિટ એન્ડ ફાઇન. સરસ. પણ તે મને આજે આમ કોલ કરીને અચાનક અહીંયા શું કામ બોલાવ્યો? શું કામ છે મારું? રાહુલ, મારા પપ્પાએ મારા માટે એક છોકરો ઘરે બોલાવ્યો છે, મારા લગ્નની વાત ચલાવવા માટે. હા, તો સારી વાત છે ને કે તારા લગ્ન થઈ જશે, તું સાસરીએ ચાલી જઈશ, તો એમાં શું વાંધો છે? બસ હા, મારે કંઈ જવું નથી. શું જવું નથી? આ શું વાત કરે છે તું? રાહુલ, સાચું કહું ને તો હું એ છોકરા સાથે લગ્ન નહીં કરી શકું, કારણ કે મારા મનમાં તો બીજું કોઈ જ છે. અચ્છા, હા પેલો અજય નહીં ને, જે કોલેજમાં તારી સાથે ભણતો હતો અને આ તમારા બંનેનું ચક્કર ચાલતું હતું? ચક્કર? શું બોલે છે તું? આ પાગલ એને પ્રેમ કહેવાય. તને ખબર છે આ પ્રેમને પામવા માટે મારે કેટલી જદ્દોજહેદ કરવી પડે છે અત્યારે. હા ખબર છે મને, પણ તો હવે એમાં હું શું કરી શકું? જો તમે બંને કોલેજમાં હતા ત્યારે તો હું નાના મોટી મદદ કરી શકતો હતો, પણ હવે કંઈ પણ કરી શકું એ પોસિબલ નથી ને. તો ફ્રેન્ડ્સ કોને કહેવાય? સાંભળ રાહુલ, હું અજય સાથે લગ્ન કરવા માંગુ છું અને મને ખબર છે કે મારા પપ્પા ક્યારેય નહીં માને. પણ જો આમાં તું મારી એક હેલ્પ કરીશ ને તો મારા બધા કામ સફળ થાય એમ છે. પ્લીઝ ના નહીં પાડતો. એક મિનિટ, તે અંકલની સાથે આ વાત કરી છે? હા કરી છે, અને એમણે ચોખ્ખી ના પાડી છે મને. તો પછી બોલ ને, હું તારી કેવી રીતે મદદ કરી શકું અને શું રસ્તો છે તારી પાસે? તું કે. એનો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે કે મારી સાથે લગ્ન કરે. એ ખરી છે તું? અત્યાર સુધી તું એમ કહેતી હતી કે તું અજયને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવાની છે, અને મને એમ કહી રહી છે કે હું તારી સાથે લગ્ન કરી લઉં. હા, કારણ કે જો મારે અજય સાથે સાચા લગ્ન કરવા હોય ને તો તારી સાથે ખોટા લગ્ન કરવા પડશે. યુ મીન કે આપણે લગ્નનું નાટક કરવાનું છે? રાઈટ. સાંભળ મારી વાત, જો મારે અને અજયને લગ્ન કરવા હોય ને તો પપ્પા સીધી રીતે ક્યારેય નહીં માને, કારણ કે અજયનો દેખાવ, અજયનું ઘર એ પપ્પાને પસંદ નથી. તો પછી એવું કરીએ ને કે આપણે બંને નાટક કરીએ, અને હું તને કહું કે કેવી રીતે. સમજી ગયો ને તું? સમજી તો ગયો છું, પણ નહીં. હા, હું આ નાટક કરવા માટે જરાય એગ્રી નથી. અરે સમજી લે કે તારા મમ્મી પપ્પાએ આ નાટકને સાચું માની લીધું તો એ જ તો કરવાનું છે. બુદ્ધુ છે એક નંબરનો સાવ. મમ્મી પપ્પાને અને ફેમિલી, કુટુંબ, પરિવાર, સમાજ બધાને એવું લાગવું જોઈએ કે તારા અને મારા લગ્ન થઈ ગયા છે. અરે તારા અને મારા લગ્ન થઈ ગયા છે એવું બધાને દેખાડી દઈશું, તો પછી તારા ને અજયના લગ્ન કેવી રીતે થશે? એ બધી પછીની વાત છે કે કોણ શું કહેશે ને કોણ શું કરશે. પણ એઝ અ ફ્રેન્ડ જો તું મારી મદદ કરવાનો હોય ને તો હા પાડ, બાકી હું જાઉં છું. ઠીક છે, હવે આટલા વર્ષો પછી તે મને યાદ કર્યો છે તો હું તારા કામે નહીં લાગુ તો કોણ લાગશે બીજું? ચાલ તો પછી ડન. તો ચલો જઈએ. અરે શું જઈએ અત્યારે જ? રાહુલ, સા બુદ્ધુ છે તું. પ્લાન અત્યારે કર્યો તો અત્યારે જ જવાનું હોય ને, આ 6 મહિના પછી જઈને શું કરીશું? ચાલ હવે. હા, અરે બાબા, ચાલ ચાલ ને. આમ પણ તું માનીશ તો નહીં જ ને? હા, નહીં માનું. પૂજા કોલેજ ગઈ? ક્યારની ગઈ છે, હજી નથી આવી, આવવાની તૈયારી જ છે. હવે આવે ને તો તું એને બરાબર સમજાવજે.
અરે એને સગાઈની વાત કરી, આ છોકરીએ બરાબર ફોટો પણ ન જોયો, કોણ છોકરો છે કોણ માણસ છે. અરે આપણે એના મા બાપ છીએ, કાંઈ એનું ખોટું થોડો વિચારવાના છે. એને ફોટો જોઈ લીધો હોત ને તો હાનાને ખબર પડી જાત, તો આપણે ન કહેત કાંઈ, પણ એને ફોટો જ ન જોયો. કોણ જાણે એના મનમાં શું હાલતું હોય છે. જે હોય ઈ આજે એને સમજાવીશ અને પૂછીશ કે બેટા તું જે હોય હાનાનો જવાબ દે, એકવાર ફોટો તો જોઈ લે. સારું, સમજાવજે એને. બીજું વધારે તો મારે શું કહેવું એને. ઠીક છે, હવે કે આવે ને તો તું એને સમજાવજે. જા આવું પપ્પા, અમારો કોલેજનો ફ્રેન્ડ રાહુલ છે અને મેં અને રાહુલે આજે લગ્ન કર્યા છે. અમે તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. ભાભી તને ભાન છે કે તું તારા બાપની સામે ઊભી રહીને હાવ બોલે છો? કપાતર, તે મારું નાક કપાવ્યું છે. અરે મારી આબરૂ ઉપર તે કાળી ટીલી ચોંટાડી દીધી છે. તને શરમ નથી આવતી આ રીતે મારી સામે આવતા? અરે તું વિચાર તો કર, તે કેવું કામ કર્યું છે. તારી હિંમત કઈ રીતે થઈ અમારી ગેરહાજરીમાં છોકરાને તારે લગ્ન કરવાની? અને તું નાલાયક મારી છોકરીને ભોળવી, તને જરાય શરમ ન આવી? બસ મમ્મી, હું આંટી અમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન કરી નાખ્યા, એમાં ખોટી વાત શું છે? અને કોઈએ મને ભોળવી નથી. હું મેચ્યોર્ડ છું. મને ખબર છે કે મારે મારી જિંદગીના ફેસલા કેવી રીતે કરવા જોઈએ. હું તમારા આશીર્વાદ લેવા આવી છું. આવા અપશબ્દો અને અપમાન સાંભળવા નહીં. હવે કામ કરો તો કોઈ આશીર્વાદ ન આપે. અરે હવે કામ કરો છો હું લેવા? આંટી હકીકતમાં તો તમારે લોકોએ સમજવું જોઈએ. તમારી દીકરીના લગ્ન તમે એવા છોકરાની સાથે કરાવી રહ્યા હતા કે જેને પસંદ જ નથી પડવાનો. તારે સફાઈ દેવાની જરૂર નથી અને તને અમારી વચ્ચે બોલવાનો હક કોને આપ્યો? અને અમે તને જમાઈ પણ નથી માનતા. અમારી દીકરીએ ભલે તને પતિ માની લીધો હોય. અને બેટા તું શું બોલે છે? હું મોટી થઈ ગઈ છું, ઉંમર લાયક થઈ ગઈ છું, એટલે મને મારા ફેસલા લેવાનો અધિકાર છે. વાહ બેટા વાહ. અરે તું નાની હતી ને ત્યારે અમે તને નાનપણથી લઈને મોટી કરી, તારા બધા સપનાઓ પૂરા કર્યા, તારી બધી આશાઓ અમે પૂરી કરી. અરે બેટા તું આટલી જીદ કરતી ને તો તારી જીદ પૂરી કરવા માટે હું કાંઈ પણ કરી નાખતો. અને મને પણ એવી આશા હતી મારી દીકરી મોટી થશે, હું ધામધૂમથી એના લગ્ન કરીશ અને સમાજની હાજરીમાં હું મારી દીકરીને હોંશે હોંશે વિદાય કરીશ. પણ બેટા આજે તે મારા સપના ઉપર પાણી ફેરવી નાખ્યું. આ એક અજાણ્યા વ્યક્તિને લાવીને મારી સામે ઊભો રાખી દીધો. તને શરમ નથી આવતી? પપ્પા, તમે લોકો ખોટું સમજો છો. જ્યારે હકીકતની ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હકીકત હજી હકીકતની રાહ જોવે છે? એ રીતે કઈ વાત છે? આનાથી મોટી બીજી વાત હોય જ ના શકે. આવું પગલું ભરતા તને જરાય શરમ ન આવી? અને ઉપરથી તું તારા પપ્પા સામે જવાબો આપે છો? જો માફ કરજો, તમારી આ પ્રોબ્લેમમાં મારે બોલવાની કોઈ જ જરૂર નથી, પણ એમ છતાં એટલું જરૂર કહી શકાય કે તમે તમારી દીકરી માટે આટલું કર્યું. એમ છતાંય જ્યારે લગ્ન કરવાની વાત આવી ત્યારે તમે તમારી દીકરીની મરજી ન જાણી, બસ થોપી દીધો તમારા ફેસલાને તમારી દીકરી ઉપર કે જ્યાં અમે કહીએ છીએ જે રીતે હું કહું છું ને એ છોકરાની સાથે તું લગ્ન કરી લે, પછી ભલે એ છોકરો એને પસંદ હોય કે ના હોય. જો ભાઈ તને અમારા ઘરની કાંઈ ખબર ના હોય, હું કોઈ જબરદસ્તી નથી કરતો મારી દીકરી સાથે. મારી દીકરીને મેં ફક્ત પૂછ્યું હતું બેટા આ ફોટો જો. અરે છોકરાને જોવો જોઈએ ને, જે રીતે બધા લોકો દુનિયામાં બધા વ્યવહાર કરે છે એમ કરવું જોઈએ ને. અરે છોકરાને જોઈને ભલે ને બીજા દિવસે ના પાડી દે. હું ક્યાં એને કહેતો હતો કે તારે જબરદસ્તી એની સાથે સગાઈ કરવી જ પડશે. પણ મેં બતાવેલા છોકરાનો એક વખત ફોટો પણ ના જોયો. મને હવે ખબર પડી એ ફોટો કેમ ના જોયો. અને તું અમને કહેશો કે અમારે કેવા ફેસલા લેવાના કેવા નહીં? અમને અમારી દીકરી વિશે કાંઈ નહીં પડી હોય? બસ આવ્યો દોડાયો થઈને મારી દીકરીને લઈ જવા માટે. બસ કરો હવે. તમે લોકો ક્યારના રાહુલનું અપમાન કરી જાઓ છો. સમજતા કેમ નથી કે હવે એ મારો પતિ છે? હવે એ ખાલી મારો ફ્રેન્ડ નથી. આશીર્વાદ લેવા આવ્યા હતા અને તમે તો અપમાનનો ઢગલો કરી નાખ્યો. નથી આપવા અમારે તને આશીર્વાદ. તને આપવા માટે મારી પાસે શ્રાપ પણ નથી. અને અપમાનની વાત કરે છે? અરે તમે લોકો આ જે કંઈ કર્યું એ અમારું અપમાન ના કર્યું તો શું કહેવાય? અરે મારા ચહેરા ઉપર તે કાળી ટીલી બેસાડી દીધી છે, પાછી મને શીખવાડે છે. તું આ બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢ. પપ્પા, નીકળો તમે અહીંથી. નથી સાંભળવું અમારે તમારું કાંઈ. અને ત્યાં જે ભૂલ કરીને એનું પરિણામ જરાય સારું નહીં આવે. યાદ રાખજે કે તારા બાપની આંગળી દુભાવી છે. એક માનું હૈયું બાળ્યું છે બેટા. પૂજા તને અમે ક્યારેય માફ નહીં કરીએ. નીકળવાની બહાર. કાના મારો.
આપણે એક દીકરી હતી ને એ મરી ગઈ એમ સમજી લેજે. અત્યારે ને અત્યારે એના નામનું મારે નાઈ નાખવાનું છે. નથી જોતું મારે આવું સંતાન. ના પાડી હતી તને, પણ સમજે કોણ? લાવ હવે આ માળા, અને શું કરીશું? રાહુલ, એ આટલો બધો ગુસ્સે શું થાય છે? મને થોડી ખબર હતી કે પપ્પા આવું વર્તન કરશે. ગુસ્સે જ થાવ ને. હા, તારી ઘરે ગયો તો તારા પપ્પાએ કે આપણી આરતી ઉતારીને ઘરમાં નહોતા બોલાવ્યા. અરે ન કહેવાના શબ્દો ગયા છે અને વગર વાકનું મારે સાંભળવું પણ પડ્યું. એક્સક્યુઝ મી, આપણે કોઈ સાચા લગ્ન નથી કર્યા. આટલું બધું દિલ ઉપર લેવાની શું જરૂર છે? આમ પણ તો એક નાટક જ છે ને. નાટક હતું, આ વાતની મને પણ ખબર છે, પણ તારા પપ્પા નાટકને આટલું બધું સિરિયસલી લઈ લે છે એ વાતની તો મને જાણ જ નહોતી. બસ હવે પતી ગઈ ને એ વાતને છોડી દે અને આગળ શું કરવું છે ને એ વિચારવું જોઈએ આપણે. શું કરીશું શું? આ તારા પપ્પાએ તો તને ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકી છે. હવે તું શું કરીશ? મને ખબર જ હતી કે આવું કંઈક થવાનું જ છે, એટલે મેં પહેલેથી બધો પ્લાનિંગ કરીને જ રાખ્યો હતો. તું મારી ફ્રેન્ડને ઓળખે છે ને? ખબર હતી કે આવું બધું થવાનું છે, અને તો પણ તે મને આ પ્લાનની અંદર નાખ્યો. કારણ કે આવું કંઈ થાય ને તો વાતમાં હું આવી જાઉં. ના, એવું કંઈ નથી હા, કે તને આ પ્લાનમાં રાખીને હું તને ફસાવવા માંગતી હતી. તું મારો ફ્રેન્ડ છે, તું મારો સપોર્ટ કરીશ ને એટલે મેં તને આ પ્લાનમાં લીધો હતો. બટ ઇટ્સ ઓકે. હવે તારે જવું હોય ને તો તું જઈ શકે છે. શું જા, હા હાલતમાં તને એકલી મૂકીને થોડો જઈશ. આ તું કંઈક વાત કરતી હતી કે તારી ફ્રેન્ડ છે આરતી અને તારો બેકઅપ પ્લાન છે. શું પ્લાન છે? હા તો સાંભળે તો બોલું ને. વચ્ચેથી વાતને કાપી નાખીશ તો કેવી રીતે બોલીશ? એક તો પપ્પાએ મગજ ફેરવ્યું છે અને ઉપર જતા તું. હા હવે જણાવ ને શું વાત છે? આ તો સાંભળ, મારી ફ્રેન્ડ છે આરતી, હા જે આપણી કોલેજમાં હતી. હા ઓળખું છું એને. હા તો બસ મારો બેકઅપ પ્લાન એ છે કે હું આરતીના ઘરે જતી રહીશ. આરતીના ઘરે જતી રહી તો શું આ સમસ્યાનું સમાધાન આવી જશે? અરે ઉલટા ના, તારા પપ્પા વધારે ગરમ થશે તારા ઉપર. રાહુલ, સમજ તો ખરા. બસ ખાલી 10-15 દિવસ ત્યાં રહેવાનું છે. પપ્પા સાથે જેવું સમાધાન થાય ને એવી જ પપ્પાને બધી હકીકત કહી દેવાની છે, અને પછી લાઈફ નોર્મલ. અને માની લે કે આરતી ન માની તો શું કરીશ તું? છે કોઈ બીજો પ્લાન? ના, પણ તું આવું ન બોલ. આરતી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ મને ક્યારેય ના નહીં પાડે. મને એના પર ટ્રસ્ટ છે. અરે કયા ટ્રસ્ટની વાત કરે છે તું? આ ટ્રસ્ટ તો તને તારા પપ્પા ઉપર પણ હતો ને. થયું કાંઈ? તો હવે હું શું કરીશ? આ તો એક કરતાં બીજી થઈ. ના પપ્પાનું ઘર રહ્યું, આરતી સપોર્ટ નહીં કરે. તો રાહુલ, હું તને એક વાત કહી દઉં, હું આવી રીતે રોડ ઉપર નહીં રહી શકું. હવે તું જ કંઈક કર. મને તો ખબર જ હતી આવું જ કંઈક દવાનું છે, એટલે તારી જેમ મેં પણ એક બેકઅપ પ્લાન બનાવી રાખ્યો હતો. શું? એ જ કે જો તને વાંધો ના હોય તો તું મારા ઘરે આવતી રહે. જો અરે હા મારા ઘરે, કારણ કે મારા ઘરે મારા બા અને હું અમે 2 જ જણ છીએ. આ સિવાય બીજું કોઈ નથી, એટલે તને સરળતા પણ રહેશે અને આપણે બંને ખાસ ફ્રેન્ડ પણ છીએ. હા રાહુલ, સાચી વાત છે તારી. તો આપણે એવું જ કરીએ, હું તારા ઘરે આવતી રહું. જઈએ આપણે? હા જઈએ તો ખરા, પણ એક નાનકડી અમથી પ્રોબ્લેમ છે. શું? એ જ કે પહેલાં તો ઘરે જઈને મારા બાને સમજાવવા પડશે. જો મારા બા છે ને એ આકરા સ્વભાવના છે, અને હા જૂની વિચારસરણી ધરાવે છે, એટલે તું મારા ઘરે આવીશ તો તને કહેવાનું ન કહેવાનું કદાચ કહી દે તો એની વાતનું ખોટું નહીં લગાવતું. સારું, હવે કેટલી બીવડાવીશ? ચાલ ને. પીવડાવતો નથી, આ તો હકીકત કહી રહ્યો છું. ચાલ હવે ગુસ્સો નહીં કર. અરે ચાલ ને હવે શાંતિથી. શું તું પણ જીવનમાં શું શું ધાર્યું હતું અને બધું કેવું કેવું થઈ ગયું. મારી તો આશા ઉપર હાવ પાણી ફરી ગયું. આ છોકરીએ મારા સપના વેર વિખેર કરી નાખ્યા. જ્યારે વિચાર એનો આવ્યો કે મારું આવું પગલું ભરવાથી મારા બાપા પર શું વીત છે. હે ભગવાન, આપણું એક જ સંતાન હતું અને એમાંય પણ આપણે ન ઠર્યા. ભગવાને કેવા દિવસો દેખાડ્યા આપણને. મારા તો અન્ન જળ બધું પૂરું થઈ ગયું. હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. બેસ બેસ. હા, આમાં અચાનક કેમ મને અહીંયા બોલાવ્યો? બેટા, મને સમજ નથી પડતી કે હું કઈ રીતે વાત કરું, પણ આમાં એવું છે ને કે
તારા પપ્પા અને હું બંને મિત્રો છીએ એટલે મને એમની સાથે વાત કરવામાં થોડું સંકોચ થાય છે અરે એટલે મેં તને બોલાવ્યો છે. તો અંકલ જે હોય તે વાત કરો ને. એમાં જો બેટા વાત એમ છે ને કે તું કાલે અમારા ઘરે મારી દીકરીને જોવા આવવાનો હતો ને, હા, તો હવે તું નહીં આવતો. પણ કેમ? કારણ કે મારી દીકરીએ આજે જ એને કોલેજ ફ્રેન્ડ સાથે ફૂલહાર કરીને લગ્ન કરી લીધા. શું? પૂજાએ કોલેજના છોકરા સાથે લગ્ન કરી લીધા? હા બેટા, આજે સવારે જ તે પૂજાએ એના ફ્રેન્ડની સાથે ફૂલહાર કરીને લગ્ન કરી લીધા અને સવારે જ અહીંયા આવ્યા હતા અમારા આશીર્વાદ લેવા. પણ સાચું કહું ને બેટા, તો અમને બહુ દુઃખ લાગ્યું, અમને એટલો બધો આઘાત લાગ્યો છે અને મેં મારી દીકરીને પણ નથી સ્વીકારી. હવે કોણ જાણે એ છોકરો કોણ હોય, એનું કુળ કયું હોય, એનું ગોત્ર કયું હશે. મેં ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ હા, પૂજાએ આવું કર્યું શું કામ? એ એને નાનપણથી ને હારે ભણતો હતો ને, એના ફ્રેન્ડને પ્રેમ કરતી હતી. એ વાત એને ઘણી વાર કીધી હતી, હું લગ્ન કરીશ તો એને હારે જ કરીશ, પણ અમે માન્ય નહોતા કરતા. પણ આવી ખબર નહોતી કે આટલું મોટું પગલું ભરી લેશે. એના બાપનો એ વિચાર નહીં કરે. હવે બેટા, પૂજા જે છે એ કાનૂનન ઉંમર લાયક છે, તો એમણે લગ્ન કરી લીધા અને બંનેની સહમતિ છે, એટલે દુર્ભાગ્યવશ હવે અમે પણ કંઈ કરી શકીએ એમ નથી. અને મને તો એટલું બધું નીચા જોયું થાય છે, એક દીકરીનો બાપ છું ને, મને સમજ નથી પડતી કે તારા પપ્પાને હું આ બધી વાત કઈ રીતે કરીશ. એટલે બેટા, તારે મારો દીકરો બનીને તારા પપ્પાને આ સમજાવવાનું છે, મારી તકલીફ બધી. અંકલ, તમે જરા કંઈ ચિંતા નહીં કરતા, હું મારા પપ્પાને સમજાવી દઈશ. હા, નહીં આંટી, હા, તમે મારી સામે હાથ જોડો છો ને એ સારું નથી લાગતું. પણ એક વાત નથી સમજાતી કે આટલી હોશિયાર છોકરી આવું અવળું પગલું ભરે, બહુ કહેવાય. હવે બેટા, તું તો જુવાન છો, આજકાલ બધી જગ્યાએ તું ફરતો જ હો, સમાચારમાં પણ જોતો હો, ન્યૂઝ પણ આવતા હોય. અત્યારે એવા કેટલા લફંગાઓ છોકરાઓ ફરતા જ હોય છે કે જે છોકરીઓને મોટા મોટા સપના બતાવી આ ભોળવીને ફસાવે છે અને પછી 2-4 દિવસમાં સારા સારા દિવસો અને સારી સારી મોજ બધી બતાવે અને પછી એને જિંદગીમાં દુઃખ ને દુઃખ જ હોય. અંતે શું પરિણામ આવે છે? અંતે એ દીકરીઓ મા બાપ પાસે જ આવે છે. સાચી વાત છે. અને પછી પાછળથી એ દીકરી દુઃખી થાય છે, એ પછી કોઈને કંઈ પણ નથી શકતી. હા, ભગવાન જાણે મારી દીકરીના નસીબમાં શું લખ્યું હોય છે. પણ એમણે જે કર્યું છે ને એ હું તને કયા મોઢેથી કહું, મારું દુઃખ હું તને વ્યક્ત કરી શકું એમ નથી. તને સાચું કહું ને બેટા, તો મેં મારી દીકરીના નામનું તો નાય જ નાખ્યું છે, એને જે થવું હોય એ થાય. અરે અંકલ, હું સમજી શકું છું કે એક બાપના દિલમાં પોતાની દીકરી પ્રત્યે કેટલો પ્રેમ હોય છે અને એક માના દિલમાં પણ કેટલો પ્રેમ હોય છે. એ તો જેના પર ગુજરે ને એ જ જાણે. આ પૂજાએ કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તો બેટા, મેં અને તારા પપ્પાએ નાનપણથી કેવા કેવા સપનાઓ જોયા હતા કે આપણા છોકરાઓ મોટા થશે, આપણે એમના સંબંધ કરીશું, સારા એવા લગ્ન કરીને હું મારી દીકરીને ધામધૂમથી તારા ઘરે વિદાય કરીશ. પણ બધા મારા સપના ઉપર પાણી ફરી વળ્યું બેટા. બેટા, હું સાચું કહું ને, તું અહીંયા આવ્યો ને ત્યાર પહેલાં અમે બંને એ જ મૂંઝવણમાં હતા કે અમે તને આ બધી વાત કરીશું તો તું અમારા ઉપર ગુસ્સો કરીશ. પણ નહીં બેટા, ગમે એમ તો તું ખાનદાનનો દીકરો છો, મારા મિત્રનો દીકરો છો તું, તે અમારી તકલીફને સમજી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર બેટા. અરે અંકલ, એમાં આભાર થોડો વ્યક્ત કરવાનો હોય, હા તો મારી ફરજ છે. અને તમે કંઈ ચિંતા નહીં કરતા, હું મારા પપ્પાને સમજાવી દઈશ. બસ, હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રાહુલ કાં હજી નહીં આવ્યો હોય? ક્યાં રહી ગયો છે?
એક છોકરાની ઘરની ખબર ન પડે કે માં ચિંતા કરતી બેઠી હોય. આવ પૂજા. રાહુલ, કોણ છે આ છોકરી અને એને અહીંયા કેમ લાવ્યો? બા, આ મારી કોલેજ ફ્રેન્ડ પૂજા છે. બેસો. બા, એમાં એવું થયું કે પૂજા અત્યારે તકલીફમાં છે, એટલા માટે એ હવેથી અહીંયા જ રહેશે. અહીંયા એ શું કામ રહે? એની તકલીફ એની સાથે. બાપ, જો પૂજાને છે ને એક છોકરો જોવા આવવાનો હતો, પણ પૂજા કોઈ બીજા છોકરાને પસંદ કરે છે અને પપ્પાની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરવા નથી માગતી. એટલા માટે પૂજાએ મને કહ્યું કે આપણે બંને એક નાટક કરીએ, અને અમે બંને જણાએ નાટક કર્યું. અમે પૂજાની ઘરે ગયા કે અમે બંને જણાએ લગ્ન કરી લીધા છે. તો નાટક પણ હું કામ નાટક કરવાની જરૂર હતી? એને એ છોકરા હારે નહોતું કરવું તો એના પપ્પાને એ નહોતી કહી શકતી કે મારે આને હારે નથી કરવું, અને આ તારી હાથે નાટક કરીને ગઈ તો એના પપ્પાએ સ્વીકારી લીધું. આંટી, સમજવાની કોશિશ કરો પ્લીઝ. પપ્પા માનતા જ નહોતા, અને ઉતાવળમાં મને જે સારું લાગ્યું ને એ મેં કરી લીધું. એમાં ખરેખર રાહુલનો કોઈ દોષ નથી. હા, પણ તમે બે ગયા તો તારા પપ્પાને વિરોધ નહોતો, અને ઓલાની સાથે ના પાડવા માટે એને વિરોધ હતો. આ કેવું? અરે બાપ, અમે લોકો ગયા હતા આના ઘરે, પણ આના પપ્પાએ અમને અડધૂત કરીને કાઢી મૂક્યા છે. કાઢી જ મૂકે ને, કયો બાપો રાખે? આમ તમે ગમે ત્યારે જઈને ઊભા રહી જાઓ કે અમે લગ્ન કર્યા છે તો મા બાપ સ્વીકારી જ લે એમ? એ લોકોનો કાંઈ હક જ નથી. ના સ્વીકારે બા, હું પણ માનું છું, પણ હવે કોઈની મરજીની વિરુદ્ધ જઈને પરાણે લગ્ન કરાવવા એ પણ યોગ્ય નથી ને. અને એટલા માટે જ હું આ વાતની અંદર પૂજાનો સાથ આપી રહ્યો છું. તું મને એ કહે કે તમારી કોલેજમાં આનો તારા સિવાય બીજા કોઈ છોકરાઓ જ નહીં, કોઈ ફ્રેન્ડ જ નહીં, કોઈને હારે ઈ બોલતી જ નહીં હોય કે એણે તને તારો જ ઉપયોગ કર્યો? હા, ઉપયોગ નથી કર્યો, હા તો એની મજબૂરી હતી અને મેં એની મદદ કરી છે, બીજું કંઈ નથી. અને હા બા, કોલેજમાં ફ્રેન્ડ્સ તો ઘણા બધા છે, પણ રાહુલ સિવાય મને કોઈ પર ભરોસો નહોતો કે કોઈ મારો સપોર્ટ કરશે. તમે ચિંતા ન કરો બા, હું થોડા દિવસમાં મારી વ્યવસ્થા કરી લઈશ. હા સારું, થોડાક દિવસમાં હો, પછી વધારે નથી રોકાવાનું. હા બા, તમે નિશ્ચિત રહો. બીજું કાંઈ નહીં. આ એના મા બાપ જો ગોતતા ગોતતા અહીંયા આવી જશે ને તો જો પછી કેવા ભવાડા થાય. કોકની જુવાન છોકરીઓને ઘરમાં રખાતી હોય. જો બા, હવે એક ડગલું આગળ ભરાઈ ગયું છે તો પછી પાછળ હટવાનો શું મતલબ છે? તો માને વાત કરાય કે આવું આવું છે, માં ઓલીને લઈ આવું અહીંયા. એટલા માટે જ બા અમે પહેલાં અહીંયા આવ્યા છીએ. જુઓ, ત્યાં ગયા ત્યાંથી અમને ના પાડી, એટલે અમારી પાસે પણ બીજો કોઈ ઓપ્શન્સ નહોતો. અને આમ પણ પૂજા રહી છોકરીની જાત, એને એકલી કેવી રીતે રહેવા દેવી? એટલે જ કહું છું, છોકરીની જાત છે ને એટલે જ અહીંયા ન લઈ આવાય. હવે હાલો, જે થયું ઈ. હવે જે પલાયેલું છે તો મુંડાવું તો પડશે ને. ભલે રહી, પણ થોડાક દીમાં રસ્તો કરી જ લેજે તારો. અહીંયા ન જોઈ મને. હા બા, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. હું 2-4 દિવસમાં એની કંઈક વ્યવસ્થા કરી દઈશ. બસ ઈ કરી લેશે. પાછો હવે વ્યવસ્થા કરવા તું જઈશ, ઈ કરી લેશે એનું. અને જા તું હવે અંદર જા. ચાલ, હું તને રૂમ બતાવી દઉં. તું બેસ તો ઘડીક, કામ છે તારું. તું ઓલી રૂમમાં જા. હા બોલો બા. અને જો હવે જે કર્યું છે ને એ મને તો જરાય ગમ્યું જ નથી, એટલે મહેરબાની કરીને મને હવે સમજાવવાની કોશિશ નહીં કરતા, અને એને કહી દેજે 4-5 દિવસમાં એની વ્યવસ્થા કરી લે. બાપ, હું મિત્ર છું એનો, હવે આવી પરિસ્થિતિમાં એને એકલી કેવી રીતે છોડી શકું? હા, તે તો ઠેકો લીધો કે જેટલી છોકરીઓને તકલીફ પડે ને એ બધાને અહીંયા લઈ આવવાની. આ કઈ ધર્મશાળા નથી. એટલે મહેરબાની કરીને હવે તું મને કહેતો નહીં કે હજી 5-15 દી રહેશે, એની વ્યવસ્થા કરી જ લેજે તું. જા હવે અંદર. હા બા, હા, તમે શું કામ ને તમારો મગજ ખરાબ કરો છો? આ થઈ જશે બધું, થોડા ટાઢા પડો ને. તમે જુવાનિયાઓને કાંઈ ખબર ન પડે, અમે દુનિયા જોઈ છે કે કેટલી તકલીફ પડે એમ. અજય, આવી ગયા તમે? હા, પણ
હવે મારું શું કામ છે? હા, તારા લગ્ન તો થઈ ગયા રાહુલ સાથે. અજય, તમારું કામ ન હોય તો કોનું કામ હોય? મેં લગ્ન નથી કર્યા. મેં અને રાહુલે ફક્ત નાટક કર્યું છે અને એ જ વાત કરવા હું અહીંયા આવી છું. બસ હવે તું વધારે ખોટું બોલમાં, બરોબર? અરે મેં તો કેટલો વિશ્વાસ કર્યો તો તારા પર, પણ તે મારી સાથે બહુ ખોટું કર્યું. આ શું ખોટું કર્યું મેં? અરે આમ તો વાત કરતી હતી કે આપણે 7 જન્મ સુધી સાથે રહીશું, પણ આ તો 6 મહિનામાં જ બધું પતાવી નાખ્યું તે. તમે ખોટું સમજી રહ્યા છો. હા, એ ફક્ત એક નાટક છે અને નાટક જ રહેશે. મારો સાચો પ્રેમ તમે છો અને લગ્ન પણ તમારી સાથે જ કરીશું. શું નાટક મંડાણી છો? નાટક તો મારી જિંદગી કરી નાખી છે તે. હા, ઘરની બહાર નીકળવાનું મન નથી થતું. અરે રાત્રે સુવા જાવ ને તો નીંદર પણ મારો સાથ નહોતી આપતી. હા, વાહ, પ્રેમ મને કર્યો અને લગ્ન કોઈ બીજા જોડે. તમે ખોટું સમજો છો અજય, મારી વાત તો સમજો. ના, હા, વાત મારી સાંભળતું. કદાચ મારો પ્રેમ તને અધૂરો લાગતો હોય છે કે મારામાં પ્રેમ ઓછો ભર્યો હોય છે, એટલે જ તે બીજા જોડે આવો પ્રેમ માંગ્યો ને, હે, અને બીજા લગ્ન કરી લીધા ને. અરે એકવાર એને 7 વખત કહું છું કે મેં ખોટા લગ્ન કર્યા છે, એ મારો પતિ નથી. તારો પતિ જ છે, સમજી? અજય, પણ પબ્લિકની વચ્ચે થોડી શાંતિ રાખો. આ લોકો આવતા જતા આપણને જોવે છે. કોઈની નથી પડી મારે હવે. અરે તું જ્યારથી મારથી દૂર થઈ છે ને ત્યારથી કોણ મારા વિશે કેવું વિચારે છે ને મારે કાંઈ ફેર નથી પડતો. આ બધું તારા લીધે થયું છે. મેં બહુ ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ મારી જિંદગીમાં થઈ ગઈ છે. અજય, તમે મારી તને પ્રેમ કરીને. તમે નહીં માનો મારી વાત. આજે નહીં અને આવતા જન્મમાં પણ નહીં, કારણ કે મેં તને દિલમાં રાખી હતી. એ દિલ તોડી નાખ્યું તે મારું. અજય, પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું તમને રિક્વેસ્ટ કરું છું કે એવું કંઈ નથી. તમે કહેતા હશો ને ત્યાં હું સાબિત કરીને બતાવીશ કે રાહુલ જસ્ટ ફ્રેન્ડ છે, એનાથી વધારે કંઈ જ નહીં. જે હોય એ, પણ આજ પછી તારો આ શહેરો મારી સામે નહીં લાવતી. અજય, રાહુલ, તું જુવાન છોકરો છે ને, તને આ બધી ખબર ન પડે કે એક જુવાન છોકરીને ઘરમાં લાવીએ ને પછી કેટલી તકલીફો ઊભી થાય. એકવાર તો મને વાત કરવી હતી. હા, બધું ઠીક થઈ જશે. આ પૂજા છે ને અજયને મળવા માટે જ ગઈ છે, અને એ બંને જણા વાત કરી લેશે ને એટલે આ સમસ્યાનું સમાધાન આવી જશે. બસ, બધું એટલું બધું જો સહેલું હોત તો આ દુનિયામાં ક્યાંય પ્રશ્નો જ ન હોત ને સમસ્યા જ ન હોત. લ્યો, આવી ગઈ પૂજા. પૂજા, શું થયું? આ તારું મોઢું કેમ પડેલું છે? રાહુલ, આપણે જેવું વિચાર્યું હતું એવું કંઈ જ ના થયું. હું તો ન રહી ઘરની કે ન રહી ઘાટની. શું વાત કરે છે પૂજા તું? હા, તું અજયને મળવા માટે ગઈ હતી ને, તો શું થયું? શું કહ્યું છે એણે? રાહુલ, આપણો કરેલો પ્લાન સાવ ચોપટ ગયો. આખી બાજી પલટો મારી ગઈ છે અત્યારે. તને શું કહું એ નથી સમજાતું. તને ખબર છે, અજયને એમ થાય છે કે આપણે બંને ખરેખર લગ્ન કરી લીધા છે. કમાલ છે. હા, અજયે સમજવું તો જોઈએ ને. જો આપણે બંને આ નાટક ન કરત તો પછી તારી સગાઈ કોઈ બીજી જગ્યાએ થઈ જાત. તે આ વાત એને સમજાવી નહીં? બહુ સમજાવી, બહુ કોશિશ કરી કે મારી વાત માની જાય. હું એને અહીંયા સુધી લાવવા માટે તૈયાર હતી કે એકવાર તું એને મળી લઈશ ને તો બધું ક્લિયર થઈ જશે. પણ એ તો એકનો બે નથી થતું. ઉલટાનો ન બોલવાના વેણ બોલીને તર છોડીને જતો રહ્યો છે. પૂજા, ખરેખર અજય આવું કરશે એનો મને સપને વિચાર નહોતો. અરે એ તો તને પ્રેમ કરતો હતો ને, તો પછી તારી ઉપર આવો શક કેવી રીતે નાખી શકે? મને શું ખબર રાહુલ કે એને શું થયું હોય. મેં તો બધું ક્લિયરિફિકેશન આપ્યું, હર એક વાતના જવાબ હતા મારી પાસે, પણ એ સાંભળે તો કંઈ બોલું ને. જો તું જરાય ચિંતા નહીં કર. હજી એક રસ્તો છે આપણી પાસે. હું અજયની પાસે જઈશ,
એને સમજાવીશ એટલે એના મનમાં જે કંઈ પણ આ ગુસ્સું ભરાઈ ગયું છે ને એ દૂર થઈ જશે. સાચે રાહુલ, તું મળી છે ને? હા, હું મળીશ અને એની સાથે વાત પણ કરીશ અને જો જરૂર પડશે ને તો 2 તમાચા મારીને પણ સમજાવીશ કે તારા ઉપર એ ખોટો શક કરી રહ્યો છે. રાહુલ, વાતને વધારવાની કોશિશ નહીં કરતો. બને ને તો પ્રેમથી એને સમજાવજે. બાકી પછી જેવી ઈશ્વરની મરજી. શું ઈશ્વરની મરજી પૂજા? હવે આ જે કંઈ પણ નાટક કર્યું છે અને તું જે રીતે મારા ઘરમાં રોકાય છે એ હકીકતમાં તારા માટે પણ બહુ ખતરનાક છે. તું જાણે છે ને આ વાત? જાણું છું, બધું જ જાણું છું. પણ હવે શું થાય રાહુલ? પગલું ભરતા ભરાઈ ગયું છે. એવા મોડ પર આવીને ઊભી રહી છે જિંદગી કે ન તો આગળ વધી શકું કે ન પાછી વળીને જઈશ. પૂજા, ચિંતા ના કર. હું છું ને. આ તારો મિત્ર હજી જીવે છે. બધું ઠીક થઈ જશે. જો બાપ, તમને તો બધી જ સાચી વાતની ખબર છે ને. હા, અમે લોકો અમારો પ્રયત્ન કરીએ છીએ. બધું સરખું થઈ જશે ને એટલે પૂજા જતી રહેશે અહીંયાથી. પણ થોડો વધારે સમય આપો બા અમને. સાંભળું જ છું બધું. કહેતી જ હતી પહેલાથી. આ છે ને મારી ઉંમરને અનુભવ કાંઈ હાવ એમને એમ નથી ગયા પાણીમાં. મને બધી ખબર પડતી હોય. રાહુલ, લ્યો, હજી હું બેઠો છું ને તારો મિત્ર. હવે બધાય કામ ધંધા છોડીને હવે તું એની મદદ કરવા જા અને એમાંય ઓલાને 2 લાફા મારજે. એટલે એક નવી દુશ્મની ઊભી કરવાની, એક નવો કાંટો ઊભો કરવાનો. એ બાપ, શું કામ ને તમે તમારું મગજ બગાડો છો? હવે હું તમને કહી તો રહ્યો છું કે હું બધું ઠીક કરી દઈશ અને અમારાથી બનતા પ્રયાસો પણ ચાલુ જ છે ને. હા, એમાં મારે હોમાયા કરવાનું હોળીના નાળિયેરની જેમ. રાહુલ, બા, પ્લીઝ મારા હિસાબે તમે લોકો તમારા ઘરમાં ઝઘડા ન કરો. જો આ વાતનું નિવારણ આવે ને તો ઠીક, બાકી હું મારો રસ્તો કરી લઈશ. બીજું કાંઈ નહીં. હવે તો છે ને આટલા દિવસથી ઘરમાં છે ને આજુબાજુમાં બધે વાતો થવા માંડી છે. અત્યારે તું કોઈ તારા મુશ્કેલીમાં પડેલા દોસ્તારને લાવ્યો હોત ને તો વાતું ન થાય. પણ આ એક જુવાન છોકરી આપણા ઘરમાં હોય એટલે આજુબાજુમાંથી બધા એની વાતો થવા માંડે. આ નીકળે ને એટલે બધા જોવા માંડે એને. હવે તો બધાયને જવાબ દેવાનો. છોડો ને બા આ બધી વાતો. હમ જો પૂજા, તું બાની વાતને મનમાં નહીં લેતી. હું છું ને તારી સાથે. આપણે આખી દુનિયાની સામે લડી લઈશું. ચિંતા નહીં કરતી. આ તો ભગવાનનો અવતાર છે. ભગવાન નથી લડી શક્યા બધાયની સામે અને તું દુનિયાની સામે લડવા નીકળી પડ્યો છે. એ ત્યાં આના માટે થઈ. હા બા, હું મારી મિત્ર માટે થઈને કંઈ પણ કરી છૂટીશ. હા. પછી ભલે મારે મારો જીવ પણ આપી દેવો પડે. હા, માં માટે કાંઈ નહીં વિચારવાનું કે માની ઇજ્જતનું શું, અહીંયા રહેવાનું શું, આનું શું. માં માટે નહીં, મિત્ર માટે મરી પરવારવાનું. અરે બા, હું અજયને સમજાવીશ ને એટલે અજય સમજી જશે મારી વાત. સારું સારું, તું હવે અજયને સમજાવજે. હમ? હા ચાલો હવે તમારે. પૂજા, તું આ વાતને મન ઉપર નહીં લેતી અને ઘરમાં જઈને આરામ કર. હા, શું તમે પણ એ સામે બેઠી હોય ત્યારે જેમ તેમ બોલ્યા કરો છો. હું કાંઈ જેમ તેમ નથી બોલી. એ મારી જગ્યાએ કોઈ પણ વડીલ હોય ને તો એ આમ જ કરે. અને મેં એને કાંઈ ગાલી ગલોચ નથી કરી. મેં એને સમજાવી જ છે ને, વ્યવહારિક વાત કરી છે. એમાં ખોટું હું કર્યું મેં? પણ બા, આપણી વાત કરવાથી કોઈને ખોટું લાગી જાય, મનમાં લાગી જાય તો પછી એ વાત કરવી શું કામ જોઈએ? હા, એવા બધાનો ખ્યાલ કરું ને તો હું જીવી જ ન શકું. પણ હું તો જે રીતે જીવું છું ને, જે મારો વ્યવહાર છે ને, હું એમ જ બોલું. કોઈને ગમે ને તો ઠીક છે, ન ગમે તો હાલતા થાય. ઠીક છે બા, તમે તમારી જગ્યાએ સાચા છો. બસ. સારું, ચાલ. તમે હું વિચારું એ જ વિચારો છો કે મને તો એમ વિચાર આવે છે કે પૂજાને આપણે ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકીને એ યોગ્ય નથી કર્યું. તો શું કરવું? અહીંયા એને પાટે બેહાડીને એની આરતી ઉતારવાની? અરે એ નાક વઢીને મારું નાક કપી નાખ્યું છે ને પાછી તું એમ કહેશો યોગ્ય નથી કર્યું? હું સમજુ છું તમને એના પર ગુસ્સો છે, પણ ગમે એમ તો એ આપણું સંતાન છે, આપણી દીકરી છે. સહેજય જરૂર નથી મારે આવા સંતાનની. આ સંતાને તો મને સમાજમાં કે મોઢું દેખાડ્યા જેવો નથી રહેવા દીધો. અરે હું ઘરની બહાર નીકળું છું તો લોકો મને પ્રશ્ન કરે છે કે તમારી દીકરી ક્યાં છે, તમારી દીકરીએ શું કર્યું, તમારી દીકરી અત્યારે ક્યાં સાસરે છે.
મારું મન જાણે છે કે હું રસ્તે કઈ રીતે હાલું છું. લોકો તમને જ પૂછે છે, મને નહીં પૂછતા હોય? અરે સૌથી પહેલા તો વાત માનો આવે. એમ કે બાપ તો આખો દી ઘરે નથી હોતો, પણ માને તો બધી ખબર હોય છે. છતાંય અમે આ બધા કડવા ઘૂંટડા પીએ છીએ. અને દીકરીએ જે પગલું ભર્યું છે એ હું સમજુ છું, પણ એ નાદાન છે. નથી સમજણ ત્યારે આ પગલું ભર્યું ને. અરે દુનિયા દાંત કાઢશે આપણા. દુનિયા લોકો એમ જ કહે કે જો તમે લોકો આવું કરો પછી તો સંતાનના લોકોને લાઈન મળી ગઈ. પહેલાં લવ મેરેજ કરી લેવાના, 5-15 દિવસ જુદા રહે એટલે મા બાપ એનો સ્વીકાર કરી લે. અરે આ છોકરીના કારણે મારે ઓલા વર્ષો જૂના મારા મિત્ર મનસુખભાઈની સામે હું નથી જઈ શકતો. મને વિચાર આવે છે કે મને ક્યાંક સામે મળશે અને મને પ્રશ્ન કરશે તો હું શું જવાબ દઈશ. તમને તમારી દીકરી કરતાં તમારી મિત્રતા વધારે વાલી છે. હા, મને મારી દીકરી કરતાં મારી આબરૂ ને મારી ખુમારી મને વધારે વાલી છે. આવી એક દીકરી નહીં, હું 10 દીકરીને કુરબાન કરવી પડે ને તો હું કરી દે, બાકી હું આવા સંબંધોનો સ્વીકાર નહીં કરું. માટે તું છે ને ભાઈ આવી બધી વાત કરવી મારી યારે રહેવા દે, અને આશા તું રાખતી નહીં. આશા છોડી દે આ બધી. એટલે હવે મારે અમારી દીકરીને ભૂલી જવાની આ? હા, ભૂલી જા. જેમ મેં એના નામનું નાઈ નાખ્યું ને એમ તું એના નામનું નાઈ નાખ. કેમ ભૂલી જાવ? નાનેથી મોટી કરી, આંગળી પકડીને પાપા પગલે હકારતા શીખવું, એને મોઢામાં કોળિયો દઈને ખવડાવતા શીખવું. અને એ જ છોકરી, એ દીકરી જે યુવાન થઈ અને આટલી મોટી આશા બંધાવીને નિરાશામાં ફેરવીને જતી રહી, એને હું કેવી રીતે ભૂલી જાઉં? ભૂલવું પડે. હું એનો બાપ છું. અમે તે માણસ હોવા છતાંય ઘોડા બીના, ગધેડા બીના, વાહા ઉપર બેહાડી સવારી કરાવતા કે લે બટા એમ કહે ને બાપા આ રમકડું જોઈ છે. બાપાએ કોઈ દી જોયું નહોતું કેટલાનું આવે કેટલાનું નહીં. બાપાએ કહે ને કોઈ દી હારી સા નહોતી પીધી પણ છોકરાઓ જે માગે ને લઈ દીધું હતું. હું મને પરિણામ આપ્યું મારા સંતાને. તમારી વાત હું સમજુ છું, પણ આપણે દીકરીના માવતર છીએ. આપણે નહીં સમજીએ તો કોણ સમજશે? એને ભૂલ કરી, આપણે થોડી ભૂલ કરાશે. તું છે ને મારી હારે આવી રીતે વર્તન કરવું રહેવા દે. તું છે ને મને એક ઇમોશનલી બ્લેકમેલ કરશો એટલે હું એવી રીતે પીગળી નહીં જાઉં. અને ફરીથી છે ને તું ક્યારે આ છોકરીની સરસા મારી હામી ન કરતી. હું નથી ઈચ્છતો કે આપણી દીકરીના કારણે આપણા બેવની વચ્ચે ઝઘડા થાય. આપણીથી જ્યાં સુધી જિંદગીમાં લખ્યું છે ને ત્યાં સુધી જીવીશું. અને એમ લાગે ને કે હવે આપણું કોઈ દેખરેખ રાખે એવું નથી, તો ઘર બાર બધું વૃદ્ધાશ્રમમાં આપી દેવું અને આપણે વૃદ્ધાશ્રમમાં વિયા જવું. પણ એ છોકરીને તો ભૂલી જા. સતે સંતાને નબાપિયા થઈને રહેવાનું. હા, ભારે આવી તમારી જીદ મેં સાંભળી. થોડી કઈ દયા નથી આવતી. નહીં આવે. અજય, હા બોલ. છો તું પહેલાં ધ્યાનથી મારી વાતને સાંભળી લેજે, પછી તારે જે કહેવું હોય ને એ કહેજે. આ તું જે કંઈ પણ સમજી રહ્યો છે ને એવું કંઈ નથી મારા ભાઈ. મેં અને પૂજાએ ખાલી નાટક કર્યું હતું, અમે લગ્ન નથી કર્યા. બસ હવે છે ને તું આ વાત બંધ કર. અને તારા અને એની વચ્ચે જે સંબંધ છે ને એ મને ખબર જ છે. આ નાટક નથી, આ હકીકત જ છે. અને આમાંય તે કોલેજમાં આપણે જોડે હતા ત્યારે તું એની પાછળ જ પડી ગયો હતો ને. અરે શું ગમે તે શક કરે છે? અરે તમને બંનેને મેળવવા માટે મેં કોલેજમાં કેટલાય પ્રયત્નો કર્યા છે, ભૂલી ગયો તું? અરે કેન્ટીનમાં જ્યારે પૂજાને લાવવાની થતી ત્યારે હું જ લઈને આવતો હતો. પણ મને નહોતી ખબર કે તું એને લઈ આવીશ ને એને પછી લવમાં પણ ફસાવીશ. અરે અજય, આ જે કંઈ પણ હતું એ ભાઈ તારા માટે કર્યું હતું. પૂજાએ મને ફોન કરીને બોલાવ્યો, એણે કહ્યું કે અજય સાથે મારે લગ્ન કરવા છે, તું મારા પપ્પાની સાથે આવ ને લગ્ન કરવાનું નાટક કર. અરે જો તને એ વાત તો ખબર છે ને કે પૂજાની સગાઈની વાત ચાલતી હતી? ખબર છે કે નહીં? મને હા કે ના કે? હા ખબર છે, પણ એ વાતની નહોતી ખબર કે તમારી બે વચ્ચે ચક્કર હાલે છે. અરે ચક્કર નથી ચાલી રહ્યું. હા, વાતને બંધ રખાવવા માટે પૂજાએ જ નાટક કરાવ્યું હતું. પૂજાની પાસે કોઈ ઓપ્શન નહોતો. તને ખબર છે ને કે એના પપ્પાની પાસે ગમે એ રીતે જઈને વાત કરે તો પણ એના પપ્પા તો માને એમ જ નહોતા. તો પૂજા કરીને શું કરવાની? તો એણે મને ફોન કરીને બોલાવ્યો. અમે બંને મિત્રો છીએ એટલે અમે બંને નાટક કર્યું. બસ સિમ્પલ છે યાર. મિત્રો નથી, અમે બંને તો પ્રેમી છો. અરે શું ક્યારનો પ્રેમ?
તને ખબર છે હું પૂજાને કેટલો પ્રેમ કરતો હતો? અરે કેવો પ્રેમ? કઈ જાતનો પ્રેમ કર્યો છે તે? આ પ્રેમ છે? અરે પ્રેમ હોય ને ત્યાં વિશ્વાસઘાત ન હોય, અને તું પૂજાની સાથે એ કરી રહ્યો છે. અરે પૂજાએ તારો વિશ્વાસ નથી તોડ્યો, અમે બંને નાટક કરતા હતા. હવે બસ હો, વિશ્વાસઘાત તો તમે લોકોએ કર્યો છે. મારું દિલ તોડી નાખ્યું છે એમણે. પણ હું કોઈ દિવસ નહીં ભૂલું આ વિશ્વાસઘાતને. અરે કેવો માણસ છે અજય તું! આપણે બંને પાકા મિત્રો હતા કોલેજમાં, અને તું મારા ઉપર શક કરી રહ્યો છે યાર. ચાલ માની લઉં કે તને મારા ઉપર શક જાય પણ ખરા, પણ યાર તું અને પૂજા કેટલા સમયથી એકબીજાને પ્રેમ કરો છો. તો પણ તું વચ્ચે આવ્યો ને. અરે હું વચ્ચે નથી આવ્યો. પૂજાએ મને નાટક કરવાનું કહ્યું હતું. નહીં, આ નાટક નથી. ઊભો રે. જો તને કઈ વસ્તુ ઉપર વિશ્વાસ છે? તને જે વસ્તુ ઉપર વિશ્વાસ હોય ને એના હું સમ ખાઈને ખાઉં. બોલ, કોના સમ ખાઉં? વિશ્વાસ હતો મારી પૂજા પર, પણ હવે તો એ મારી રહી નથી. તો હવે તો દુનિયામાં કોઈ પર મને વિશ્વાસ નથી સિવાય ભગવાનના. ભગવાનના સમ ખાવ? તું કહેતો હોય તો એના પણ સમ ખાઈને કહું તો વિશ્વાસ આવશે ને? હા, બધું રહેવા દે તું. કારણ કે બીજાનો પ્રેમ છીનવી લે ને એ વ્યક્તિ કદાચ ગમે એના હમ ખાઈ લે ને તોય મને વિશ્વાસ નહીં આવે. એટલે અત્યારે તું આ સારો બને છે ને એ બધું નાટક બંધ કરી દે. નાટક હતું પણ અત્યારે છે ને એ ઓલું નાટક નહોતું, એ તો હકીકત જ છે. છે મને ખબર છે મારા ભાઈ કે તું અને પૂજા બંને એકબીજાને પ્રેમ કરો છો, તો હું શું કામ વચ્ચે આવું યાર? અરે તને ગમતી હશે બીજું શું, પણ આ જે તે કર્યું છે ને એ સારું નથી કર્યું. છો હા, અજય મારી વાત સાંભળ. હું અને પૂજા બંને, પૂજા મારા જ ઘરે છે અત્યારે. તું એક કામ કર, મારા ઘરે આવ, હું અને પૂજા બંને સાથે મળીને સમજાવીએ. મારે એનું મોઢું નથી જોવું, બરોબર? અને હવે તું પણ મને કોઈ દિવસ સામો નહીં મળતો. અજય કેમ કરીને સમજાવો આને? આ છે કે કોઈ વાત નથી માનતો, અને પૂજા છે કે જીદ લઈને બેઠી છે કે આની સાથે જ લગ્ન કરશે. પૂજા પણ છે ને એક નંબરની ગાંડી છે, આને પ્રેમ કરીને બેઠી. રાહુલ ઓલાને મળવા તો ગયો છે, પણ એ છે ને ગરમ ભેજાનું છે. કંઈક ઊંધું ચતું કરીને ન આવે ને તો સારું. મને તો એ જ બીક છે કે એ કાંઈ શાંતિથી બોલે એવો તો છે નહીં. બાપ, પૂજા ક્યાં છે? પૂજા, પૂજા બહાર આવતો. શું કરીને આવ્યો કે પેલા મને? કઈ કર્યું નથી, સમજાવ્યો મેં ઓલાને, પણ અજય પણ ઊંધી ખોપડીનો માણસ છે. અરે એના મગજમાં તો ઊંધી ગાંઠ વળી ગઈ છે, કોઈ વાતે સમજવા તૈયાર નથી. રાહુલ, હવે આપણે શું કરશું? મને તો મારા મમ્મી પપ્પાએ પણ ઘરમાંથી કાઢી મૂકી છે. મારી પાસે તો કોઈ રસ્તો જ ના બચ્યો હવે. ક્યાંથી બચે? ભૂલની શરૂઆત જ તે કરી છે. ગામ મૂક્યા વગર આવી ગયા. આંટી, આવા સમયે તમે ગમે તેટલું બોલશો ને તો પણ કંઈ ફરક નહીં પડે. તમે તો વડીલ છો, તમે તો હવે અમને એ રસ્તો બતાવો કે અમારે શું કરવું જોઈએ. એની બદલે તમે ગુસ્સે થશો તો કેમ મેળ આવશે? હવે ગૂંચડું જેવું વળી ગયું છે, કોકડું જેવું વળી ગયું છે કે એનો છેડો કાઢવો ક્યાંથી, અને તોડ્યો તો તૂટે નહીં. પણ બાપ, અમારે પણ જાણી જોઈને આવું બધું નહોતું કરવું, પણ હવે અમને એમ હતું કે નાટક કરવાથી આ બધું સોલ્વ થઈ જશે, તો શું કરીએ? આ તમે લોકો છે ને ઓલા હિન્દી પિક્ચરો જોઈને એની ભાષા બોલવા માંડ્યા છો કે નાટક કરવાથી બધું થઈ જાય. એ બધું પિક્ચરોમાં થાય, સાચી લાઈફમાં કાંઈ ન થાય. એમાં તો જો હલવાઈ જવાય. રાહુલ, તે બધી વાત માંડીને કરી, તે બધી વાત એને સમજાવી. અરે બધી વાત મેં એને સમજાવી કે હકીકતમાં પ્રોબ્લેમ શું હતો. અરે મેં તો એને ત્યાં સુધી કહ્યું છે કે મારે અને અંજલિ વચ્ચે કોઈ સંબંધ નથી, હા માત્ર અમે બંને સારા મિત્રો છીએ. અને એ જેમ ભાવે એમ બોલવા લાગ્યો. એ કહેતો હતો કે હા અંજલિ સાથે કોઈ સંબંધ નથી, તો પછી તારી સાથે શું કામ નાટક કર્યું? હાવું એને શું કામ કરવું જોઈએ? મારી સાથે કેમ ન વાત કરી? પછી તો હું પણ કંટાળી ગયો સમજાવીને. પછી મેં કહ્યું કે હા ભાઈ, તારા મગજમાં જે છે ને એમને એમ રાખ, બીજું તો શું કહું. રાહુલ, તારે આવી રીતે નહોતું બોલવાનું. એક તો આ વાતનું સોલ્યુશન નથી આવતું, ને તું આવું બોલીશ તો
ક્યાંથી મેળ આવશે? બસ હવે પરિસ્થિતિ જોઈને પછી આવું નહોતું બોલવું ને તેવું નહોતું બોલવું ને, પણ પેલા આ બધી પરિસ્થિતિ ઊભી કરતા પહેલા વિચારવું જોઈએ કે નહીં? જુઓ, હવે આનો એક છેલ્લો રસ્તો છે મારી પાસે. જો એ પ્રમાણે આપણે કરીશું ને તો નક્કી હજી પણ કંઈક સોલ્યુશન આવી શકે એમ છે. હજી તો સોલ્યુશન લાવવું છે, છેલ્લો રસ્તો. રાહુલ, શું રસ્તો છે તારી પાસે? બોલ ને, તો આપણે એ પણ કરવા તૈયાર છીએ ને. એ જ કે હવે બા જઈને તારા મમ્મી પપ્પાને સમજાવે. હા બા, જો તમે જશો ને તો તમારી વાતનો ભાર પડશે, તમારી વાત માનશે એ લોકો, કારણ કે વડીલ છો અને તમારી વાતનો વિરોધ પણ નહીં કરી શકે. ઠીક છે, હવે હું જાઉં. હા બા, જો તમારા જવાથી હા અંજલિનું સારું થઈ શકતું હોય તો પછી પ્લીઝ બા, હા તમે જઈને શાંતિથી જ વાત કરજો, કારણ કે હવે તું મને શિખામણ દઈશ. અહીંયા તો તમે બંને બધું રાંધી નાખ્યું, દાળ ચોખા બધું ભેગું થઈ ગયું. હવે તું મને શિખામણ દઈશ કે હવે એ બે તમે જુદા પાડજો. મને બધી ખબર છે કે મારે કોની હારે કેમ બોલવું. બા હું એટલા માટે કહી રહ્યો છું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, તો એ ભૂલ તમે ના કરીને આવો, એટલે વાતનો નિવેડો આવે, એટલા માટે કહી રહ્યો છું. હવે તું મને જાજી શિખામણ નહીં દે. મારે ક્યાં જઈને શું કરવું, કેટલું બોલવું, કેમ બોલવું બધી મને ખબર છે. કોશિશ કરીશ, ખાતરી નથી આપતી. બસ હવે તમે બંને જણા ચિંતા નહીં કરો. મેં કીધું ને હું જઈશ અને હું સમજાવીશ, અને મને ખબર છે કે સમજાવવાની રીત કઈ હોય. માની જ છે. કેવા કેવા સપના જોયા હતા મેં. મારી એકની એક દીકરીના લગ્ન હું ધામધૂમથી કરે ને હોંશે હોંશે એને હારે વળાવીશ, પણ એ કપાતરે તો મારી આબરૂ ઉપર કાળી ટીલી બેસાડી દીધી. ખબર જ નથી એના મગજમાં શું આવી ગયું. એને આવું પગલું ભરવાની શું જરૂર છે? એકવારે તમારો વિચાર ન કર્યો. મેં તો એના નામનું જ દાઈ નાખ્યું છે. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ છો? મને કઈ ઓળખાણ ન પડી તમારી. હું તમને ઓળખાણ આપું. તમારી દીકરી પૂજાએ જે છોકરા સાથે લગ્ન કર્યા ને, રાહુલ, હું એની દાદી છું. શું? નટવરભાઈ, તમારી પૂજા અને રાહુલે જે લગ્ન કર્યા ને એ સાચા લગ્ન નહોતા, એ તો એક નાટક માત્ર હતું. નાટક? હા, પણ નાટક, આવું નાટક કરવાનું કારણ શું? કહું તમને. નટવરભાઈ, અત્યારનો સમય એવો છે કે આપણા બાળકોનું જીવન જો આપણે સફળ બનાવવું હોય અને એ લોકો સુખેથી જીવી શકતા હોય તો એ લોકોના મનગમતા પાત્ર સાથે જ આપણે લગ્ન કરાવાય. પણ તમે એને જે છોકરો બતાવ્યો હતો અજય, એ અજય સાથે એને નહોતું પરણવું અને તમે થોડીક જબરજસ્તી કરતા હતા, એટલે એણે મારા દીકરાના દીકરા રાહુલ સાથે લગ્ન કરીને એ નાટક ઊભું કર્યું, જેથી તમે એને ફરીથી કંઈ કહો નહીં કે હવે તારે લગ્ન કરવાના છે. બસ, બીજું કાંઈ નહીં. અરે પણ તમે તો વિચાર કરો, આવું નાટક તમારા દીકરા સાથે કર્યું, આ વાતની તમને ખબર છે, તો એક વડીલ હોવાના નાતે તમે તમારા દીકરાને કંઈ કીધું પણ નહીં. તમને શું લાગે છે નટવરભાઈ, મેં કાંઈ નહીં કીધું હોય? મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તમારી પૂજાએ મને કીધું કે આંટી આ બધું આવું આવું થયું, મારે એ છોકરા સાથે નહોતા લગ્ન કરવા અને મારા પપ્પા જબરજસ્તી કરતા હતા કે તારે એની સાથે લગ્ન કરવા જ પડશે. હવે જેની સાથે હું જિંદગી આખી સુખેથી રહી ન શકું એવા પાત્ર સાથે લગ્ન કરીને હું કરું છું. તો આ તમારા દીકરા સાથે એણે જે લગ્નનું નાટક કર્યું છે એ તમારો દીકરો અને મારી દીકરી ફ્રેન્ડ હશે ને? હા, એકબીજાને ઓળખતા હતા તો એકબીજાનો સહારો લીધો હોય ને. પણ એને હું નાટક કરવાની જરૂર શું હતી? કારણ કે તમે લોકોએ એના પર ઠોસી બેસાડેલું કે તારે અજય સાથે જ લગ્ન કરવા છે. આજના સમયમાં એવું ન કરાય બેન. આપણા બાળકને જો એ પાત્ર ન પસંદ હોય ને તો આપણે બીજા બતાવાય, પણ જબરજસ્તી તો ન જ કરાય. અને આ તો સારું થયું નટવરભાઈ કે તમારી દીકરીએ મારા દીકરા રાહુલ સાથે લગ્ન કરવાનું નાટક કર્યું, પણ જો એવું કંઈ ન કર્યું હોત અને કંઈ ઊંધું પગલું ભર્યું હોત તો
તો સમાજમાં તમારું નામ નાક આબરૂ કાંઈ રહેત નહીં ને? ને એક મુહૂર્ત્ય ન ગમે તો આપણે બીજું ઠેકાણું બતાવત ને. ક્યારે એને નક્કી કરી દીધું તું તે આવો ફેસલો લેવાની જરૂર હતી એને? આ છોકરીએ ઊંધું પગલું ભર્યું ને ત્યાર પછી હું આનું મોઢું જોવા નથી માંગતો. બસ નટવરભાઈ, હવે તો ગુસ્સો છોડો. જ્યારે તમને સાચી વાતની ખબર પડી છે, તમારી દીકરી પૂજા એ અજય નામના છોકરા સાથે પ્રેમ કરતી હતી અને એણે મારા રાહુલને કીધું ને તો મારો રાહુલ પણ અજયને સમજાવવા ગયો કે તને આ પ્રેમ કરે છે તો લગ્ન કરી નાખ ને. એ વખતે અજય આડો ફાટ્યો અને એણે લગ્ન કરવાની ના પાડી. તો એ છોકરી જાય તો ક્યાં જાય? એટલે મારા ઘરમાં એણે આશરો લીધો. પણ એક વાત યાદ રાખજો, ભલે એ મારા ઘરમાં હતી અને આટલો વખત રહી, તમારી દીકરી તો ગંગા જેવી પવિત્ર છે. અને હા, એટલે જ હું તમને સમજાવવા આવી કે તમારી દીકરીને તમે સ્વીકારી લો તો વધારે સારું. કારણ કે એ ડરે છે હવે તમારાથી કે મારા પપ્પા મને નહીં આવવા દે તો. પણ તમે માની જાઓ, તમે સમજો છો. નહીં બા, તમે અહીંયા મારા ઘર સુધી આવ્યા અને એક વડીલ છો એટલે હું નથી ઈચ્છતો કે મારા હાથે તમારું અપમાન થઈ જાય. મારી છોકરીને હું અપનાવવા તૈયાર નથી. હું એક કપાતરનું મોઢું પણ જોવા નથી માંગતો. નટવરભાઈ, હજી પણ તમે ભૂલ કરો છો. બેન, તમે પણ. તમે મને અત્યારે જે જવાબ આપ્યો એ જવાબ લઈને તો હું જઈશ. પૂજા અત્યારે ઘરે રાહ જોઈને બેઠી છે કે તમારા તરફથી સહાની સંમતિ લઈને હું જાઉં. અને જો હું એને એમ કહીશ કે તારા પપ્પા તારું મોઢું જોવાય નથી માગતા, તો મારી કે રાહુલની ગેરહાજરીમાં જો એ બીજું ખોટું પગલું ભરી જશે ત્યારે શું કહેવાશે? કંઈ નહીં કહેવાય. હું નાઈ નાખીશ મારા દીકરીને નામનું, અને આમ પણ પહેલેથી જ એના નામનું હું નાઈ ચૂક્યો છું. ના નટવરભાઈ, તમને એક વાત હજી બી કહી દો કે પાણી જ્યારે ગરમ હોય ને તો એમાં આપણું મોઢું ચોખ્ખું ન દેખાય. તમારા મગજમાં હજી એ ગુસ્સો છે, પૂજા તરફની નફરત છે. પણ જે દિવસે તમને ખરેખર ખબર પડશે ને કે તમારી પૂજા અત્યાર સુધી પવિત્ર રહી છે, ત્યારે તો તમને અભિમાન હોવું જોઈએ કે મારી દીકરી હજી સંસ્કારી છે ને સારી છે. પણ તમે એ નહીં સમજી શકો કારણ કે તમે બાપ છો. એટલે તમારા મગજમાં તો એ વાત નહીં આવે. પણ બેન, તમે તો એક સ્ત્રી છો. તમે તમારી દીકરીને ન ઓળખી શકો? તમને એની પવિત્રતા પર હજી પણ શંકા છે? અરે, હું માં ઉઠીને કહું છું કે તમારી દીકરી પવિત્ર છે તો છે. નટવર, આપણે આપણી દીકરીને પાછી લઈ આવવી જોઈએ, એનો કોઈ વાક જ નથી. ઠીક છે, લઈ આવશું પાછી. પણ નટવરભાઈ, ખાલી ઠીક છે અને લાવા ખાતર લઈ આવશો ને તો મજા નહીં આવે. ખુશી ખુશી તમે કહો તો આ જવાબ હું ત્યાં આપીશ. અને તમારી દીકરી તમારા બંને માટે તડપે છે. સારું બા, તમે અમારા તરફથી અમારી દીકરીને સારા સમાચાર આપી દેજો કે અમે એને તેડી જઈશું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, નમસ્તે અંકલ. નમસ્તે. જુઓ અંકલ, આંટી, આજે તમારા લોકોની સામે માફી માગી રહ્યો છું. એ દિવસે હું અને પૂજા બંને નાટક જ કરી રહ્યા હતા. અમે બંને સાચે જ લગ્ન નહોતા કર્યા. હા પપ્પા, રાહુલની વાત સાચી છે. મેં અને રાહુલે લગ્ન ક્યારેય કર્યા જ નહોતા. આ તો ફક્ત ને ફક્ત એક નાટક હતું. પપ્પા, મારે મારા ફ્રેન્ડ અજય સાથે લગ્ન કરવા હતા, પણ તમે એની મંજૂરી મને ક્યારેય ના આપત. એના હિસાબે મારે આવું બધું કરવું પડ્યું. અજય, તું કયા અજયની વાત કરે છે તું? પપ્પા, આપણા ઓળખીતા છે ને મનસુખભાઈ, એમનો દીકરો અજય. અરે એક મિનિટ. અજય, હા અજયની વાત કરે છે ને તું? હા પપ્પા, પણ અરે પૂજા, બેટા તારા પપ્પા ક્યારથી તને આ અજયનો ફોટો જ બતાવતા હતા અને તું કોઈ બીજો અજય માનતી હતી અને તું સગાઈ કરવાની ના પાડતી હતી. એકવાર ફોટો જોઈ લીધો હોત તો આ બધી રામાયણ થાત જ નહીં ને.
તારી સગાઈ હું આ અજય સાથે તો કરાવવા માંગતો હતો. આ તો છે મારા મિત્રનો દીકરો. સાચે પપ્પા પપ્પા પહેલા જ બધી વાતની ચોખવટ થઈ ગઈ હોત તો આવું કંઈ કરવું જ ના પડત ને. અરે પણ બેટા મને થોડી ખબર હતી કે તું જે અજયને પસંદ કરે છે એ આ જ છે. પણ પપ્પા હવે આનો કોઈ જ ફાયદો નથી. કેમ? મમ્મી અજય મારાથી રિસાયો છે. એને એમ છે કે મેં અને રાહુલે લગ્ન કરી લીધા છે. આજે તમારા મગજમાં ગાંઠ વળી ગઈ હતી ને, બસ એમ જ અજય પણ આ જ વાતને સત્ય માની બેઠો છે કે હું અને રાહુલ હસબન્ડ વાઈફ છીએ. અરે પણ એમાં શું થઈ ગયું? આ જેવી રીતે તારા પપ્પા અને તારા મમ્મી માની ગયા છે એવી જ રીતે એ લોકો અજયને પણ મનાવી શકે છે ને. હા હા એ મારા મિત્રનો દીકરો છે. હું એવું લાગે તેમના પપ્પા સાથે વાત કરીશ બેટા. અને આ વાતની ચોખવટ રાહુલ કરશે ને, તું એકલી ક્યાં છો? હવે અમે તમારી હારે છીએ ને. તો પછી એવું કરું ને પપ્પા, એને આજે જ બોલાવી લો ને, આપણે બધા સાથે છીએ ત્યાં જ ચોખવટ થઈ જાય ને. હા હા આપણે આજે મળી લઈએ એને. ઠીક છે, આ તમારા બધાનો નિર્ણય મને યોગ્ય લાગે છે, પણ જુઓ મારે થોડું કામ છે એટલે હું નીકળું છું. હા, તમારો ઘરનો પ્રોબ્લેમ છે, તમે લોકો ઘરમાં જ સુલઝાવી લો ને. ઓકે બેટા, પણ જરૂર પડશે ને તો હું તને કોલ કરીશ. કંઈ વાંધો નહીં, મને કોલ કરજો, હું તરત જ આવી જઈશ. નંબર છે ને એમનો? હા. ઓકે, આવજો હો બેટા. ચાલો અંકલ, હા હા. જય શ્રી કૃષ્ણ. સીધા. રાહુલ, વન્સ અગેન થેન્ક યુ. અરે દોસ્તીમાં નો થેન્ક યુ એન્ડ નો સોરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આવજો. આવજો બેટા. મને તો મોટી ચિંતા એ છે કે આ અજય માની જાય તો સારું. આવ બેટા, બેસ બેસ. કેમ છે બેટા આજે? બસ મારે તો સારું છે. તમારે કેમ છે? અને અંકલ મને કેમ આમ અચાનક બોલાવ્યો? કંઈ નહીં બેટા, તને એક એવા બોલાવ્યો છે કે આ પૂજા અને રાહુલે જે લગ્ન કર્યા હતા ને એ લગ્ન નથી કર્યા, પણ લગ્નનું નાટક કર્યું હતું. હા અજય, પપ્પાની વાત સાચી છે. હું અને રાહુલ જસ્ટ ફ્રેન્ડ છીએ, એનાથી વધારે અમારી વચ્ચે કઈ વસ્તુ નથી, કોઈ સંબંધ નથી. હવે ખોટું બોલવાનું કાંઈક હદ હોય. અને અંકલ તમે પણ આમ ખોટું બોલો છો. અરે બેટા, અમે લોકો ખોટું નથી બોલતા બેટા. આજે સત્ય હકીકત છે એ તને જણાવીએ છીએ. અજય, મમ્મી પપ્પા શું કામ ખોટું બોલે? માન્યા કે તમને મારી વાત કદાચ માનવામાં ન આવી શકે, પણ મમ્મી પપ્પાની વાત પણ તમે નહીં માનો? તો સાંભળો, ખરેખરી વાત તો એ છે કે પપ્પા મારા માટે છોકરો જોવા બોલાવતા હતા અને મારે તમારી સાથે લગ્ન કરવા હતા. બસ હા, એક જ વાત મારા મગજમાં ઘર કરી ગઈ કે જો હું આ ઘર નહીં છોડું ને તો પપ્પા એ છોકરા સાથે જબરજસ્તી મારા લગ્ન કરાવશે અને તમારી પાસે સીધી રીતે આવી શકું એવી મારી હાલત નહોતી. એટલે મને આ રસ્તો સૂઝ્યો કે રાહુલ સાથે લગ્નનું નાટક કરું. તમને પામવા માટે આ કર્યું છે બધું. ઠીક છે, માનું છું કે આ તે નાટક કર્યું હતું, પણ શું? હવે આપણી બંનેના લગ્ન શક્ય નથી. કેમ? જુઓ અજય, તમે હજી ગુસ્સે હોય ને તો તમે કયો એ કરવા માટે હું તૈયાર છું, પણ પ્લીઝ આવું નહીં કરો. અરે મારી સગાઈ ઓલરેડી થઈ ગઈ છે. શું થઈ તારી ગઈ છે? સગાઈ થઈ ગઈ છે? હા, જય, આ વાતની જાણ પણ ના કરી. આણે જ્યારે નાટક કર્યું ત્યારે મને જાણ કરી હતી. અજય, એ ફક્ત નાટક હતું, એ પણ તમને પામવા માટે મારે કરવું પડ્યું હતું. પણ તમે જે કર્યું એ તો હકીકત છે ને. આ તમે નાટક કર્યું ને એ હકીકત જેવું કર્યું, એટલે મને સાચું લાગ્યું અને એટલા માટે જ પછી મને ઘરેથી કીધું એટલે મેં બીજે સગાઈ કરી નાખી. હવે તો અજયની વાત પણ બરાબર છે. મનસુખભાઈ જે કાંઈ ડિસિઝન લીધું એ યોગ્ય જ છે, કારણ કે આ તારી આ હરકતના કારણે તે અજયને આ પગલું ભરવું પડ્યું ને. પણ અજય,
પૂજા તને પ્રેમ કરે છે બેટા. અરે. એ અમને ખબર નહોતી, નકર આપણે પહેલેથી એને લગ્ન કરાવી દેત. અરે અજય હજી તો ફક્ત સગાઈ જ થઈ છે ને, લગ્ન ક્યાં થયા છે? તમે સગાઈ તોડી નાખો ને. વાહ, તમે સગાઈ તોડી નાખો ને. તું નાટક કરી શકે, પણ મેં છે ને કોઈ દિવસ મારી જિંદગીમાં નાટક નથી કર્યું. તો હું કેવી રીતે કહી શકું કે આ સગાઈ હું તોડી નાખીશ? મને એવું નથી આવડતું ખોટું. અજય પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. અરે સમજવાની તો તારે કોશિશ કરવાની જરૂર હતી જ્યારે તે નાટક કર્યું ત્યારે. હવે અત્યારે રડવાથી કઈ ફાયદો નથી. ઘણો હું પણ રડ્યો છું તારી યાદમાં. જો બેટા અજય, જ્યારે મેં મારી દીકરીની સગાઈની વાત ચલાવી ને ત્યારે એને ખબર નહોતી કે જે મારો મિત્ર મનસુખભાઈનો જે દીકરો છે એ તું જ છો. એને એમ કે મારા પપ્પા કોઈ બીજા અજય સાથે મારા સગાઈની વાત ચલાવે છે એટલે એણે આવું નાટક કર્યું. પણ હકીકતમાં એણે જે કાંઈ પણ કર્યું ને બેટા બધું તારા માટે કર્યું છે. સોરી અંકલ, હું મારો ફેસલો હવે નહીં બદલી શકું, અને તું પણ મને બની શકે તો માફ કરી દેજે. આંટી અંકલ ચાલો તો જઈ શીખે. અજય 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 મારી વાત સાંભળો ને. અજય બેટા જોયું બેટા, આ ખોટું એ ખોટું જ કહેવાય. તારે આવું નાટક નહોતું કરવું. આ તો હાથના કર્યા પગમાં વાગ્યા એવું થયું. સાચી વાત છે તમારી. આપણે નિર્ણય જલ્દી લીધો હોત ને અને પૂજાએ જો એ ફોટો જોઈ લીધો હોત ને તો આજે પૂજાએ અજયને પામી લીધો હોત ને સપનાઓ સાકાર થઈ ગયા હોત. પણ બેટા શું કરીએ, તારા નસીબમાં અજય નહીં હોય. પૂજા બેટા, આમ તું ક્યાં સુધી રડ્યા કરીશ? જો અજય તારા નસીબમાં નહીં હોય અને તે એને પ્રેમ કર્યો, અને જો એને તને પ્રેમ કર્યો હોત ને તો કોઈ બીજી છોકરી સાથે સગાઈ જ ના કરત, તને આમ એકલી મૂકીને ના જાત. અને આ જે કાંઈ પણ થયું છે એ બધું વિધાતાએ તારા લેખ લખીને જ કર્યું હશે. હા, બધું નસીબમાં હોય તો જ થાય. આપણે હાથે કરીને થોડા કરીએ છીએ બેટા. તું શાંત થઈ જા. આમ રડીશ તો કેમ મેળ થશે બેટા? શાંત થઈ જા. હવે તું પણ અજયને ભૂલવાની કોશિશ કર. એને તારો વિચાર નથી કર્યો તો તું પણ શું કરવું એને વિચારે છે? આ દુનિયા જેવી છે બેટા. આ દુનિયાને ઓળખાતી નથી. જેના ઉપર વિશ્વાસ કરીએ છીએ ને એ જ આપણો વિશ્વાસઘાત કરે છે. માટે કોઈ દિવસ કોઈ પર આંધળો વિશ્વાસ નહીં કરવાનો. ચાલી રહી જા બેટા. આપણે અજય કરતા પણ સારો છોકરો ગોતશું કે જે તને જ પ્રેમ કરે. મમ્મી પ્રેમ છે ને એક સમયે ભૂલાઈ પણ જાય, પણ માણસે પોતાની લગાવેલી આદતો છે ને એ ક્યારેય ભૂલાતી નથી. તું જ કે ને મમ્મી, કેવી રીતે ભૂલીશું એ બધું? એમ સહેલું છે? ના બેટા, સહેલું નથી, મને ખબર છે બેટા. પણ સમય સાથે જીવવું પડશે, સમયને માન આપવો પડશે, અને સમય જ તારા ઘા ઉપર મલમ લગાડશે. શાંત થઈ જા.